આ મારું બનાસકાંઠા જય હો ગણપતિ બાપા એ 5 વાગે ને પગ મારા દુખે મોડું થાય તો માથું મારું દુખે આ ભાઈ બંધો એ ઓય ઉભો રે ગાંધીજીના ત્રણેય વાંદરા છે એક મૂંગો છે એક બેરો છે અને એક આંધળો છે આજે તમને આઝાદી મળી તો જાઓ પાણી એકદમ ચોખ્ખું છે આમ જો બગડી ગયા ભાઈ બહુ ટ્રેકિંગ કર્યું છે ઉપર હિલ ઉપર મેગી ખાવાની મજા કઈક અલગ છે આવો ને ત્યારે મેગી ખાવાની અહીંયા મજા આવે છે ને ટ્રેકિંગ માં બહુ મજા આવે અખિલ આટા આવી રહ્યા જો આંજે એના આટા આવી રહ્યા આંજે શ્રી કૃષ્ણ ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે માથેરણમાં છે આજે આપણો બીજો દિવસ અને વાગ્યા છે સવારના 7 જોઈ શકો છો કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે જો તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી આજે આપણે જવાના છીએ માથેરણનું એક હિડન પોઈન્ટ છે જે ત્યાં જવા માટે છે ને ઓનલી ફોર ટ્રેકિંગ કરવું પડે રેગ્યુલર જે લોકો માથેરણ ફરવા હોય ને એ લોકો જઈ નથી શકતા એમનેમ તો આજે અમારી જોડે એક ટ્રેકિંગવાળો ગ્રુપ છે તો એમના જોડે અમે જવાના છીએ તો સમથિંગ અહીંથી 10 કિલોમીટર જેવું આવવા જવાનું થાય છે પણ હવે પ્રોપર તો આપણે જઈએ પછી આપણને ખબર પડે તો ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને આજે તમને માથેરણનો એકદમ નવો જે પોઈન્ટ છે જે લોકોને ખબર જ નથી એકચ્યુઅલીમાં એ માથેરણમાં આ પોઈન્ટ બી છે તો આપણે આજે જઈએ તમને બતાવે ચાલો પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ ફ્રેશ થઈ ગયા છીએ આપણે હવે તો બ્રેકફાસ્ટ માટે જવું છે પણ બહુ લાઈન છે તમને બતાવું બ્રેકફાસ્ટ માટે જો આ બધી જે ટ્રીપની વાત છે ને બધા છે આજે નાવાનો પ્લાન છે થોડો ઘણો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જો મસ્ત જો સવારમાં મસ્ત આવી ગયા છે રૂમની બહાર 1 2 3 4 બહુ દાદા બધા વાંદરા છે મોજ કરે મોજ નાસ્તો કરવા આવી ગયા છે હજુ એટલી બધી ટ્રાફિક છે ચાલો શું આવ્યું છે નાસ્તામાં મેંદુ વડા કાંઈ નહીં ચાલો બતાવીએ કેવું છે ભાઈ બહુ મજા આવે છે મજા બવા મોડા છે પણ મજા આવે એમાંય ગરમા ગરમ જોડે ચા અને સુરતથી પાછી વેફર કળેલી જામો છે ભાઈ ચાલો તો નાસ્તો કરી લઈએ હવે અને પછી આપણે આગળ જે ટ્રેન તમને કીધો ત્યાં જઈએ તો હવે બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા છીએ આપણે અને જઈએ છીએ જે તમને કીધું તો ગણપતિવાળી જે અહીંયા એક લોકેશન છે ગણપતિની મોટી મૂર્તિ છે તો બતાવીએ તમને લગભગ અમે 3-4 કિલોમીટર જેવું હાલી ગયા છીએ રસ્તો થોડો ખરાબ હતો એટલે વાર લાગી થોડી હમણાં પહોંચીને તમને બતાવું મસ્ત રસ્તામાં બ્લોગમાં બનાવ્યો આગળ રસ્તામાં જે નવા પોઈન્ટ દેખાય કે કોઈ બી સિચ્યુએશન આ બધું તમને બતાવું મસ્ત હાયલા જાય છે ને આ બધાને વાતો છૂટતી નથી ઘડીકે બાંધવાનું થઈ જઈશ એ બે બાજા રાખે એમ બધો નિરાશ હાયલા રાખે હવે ક્યાંથી પૂછે તમે કમાવશો કેમ છે મજા આવે છે ને હાલવાની આજે કઈક નવું જગ્યા છે આજની નવી જગ્યા આજનો નવો ટ્રેક હા આજે તો આમ પેલી હાઇડન પ્લેસ છે ને લગભગ કોઈને ખબર નથી આ વસ્તુ અહીંયા માથેરણ જે આવે છે ને રેગ્યુલર બધા કેવું હોય મંકી પોઈન્ટ જોવે સનસેટ પોઈન્ટ જોવે એ બધા પોઈન્ટ રેગ્યુલર બધા જોવે આ પ્લેસ છે ને લગભગ કોઈ જોતું નથી કારણ કે આ પ્લેસ
તમે ટ્રેકિંગ માટે નીકળો ને તો તમને મળે. જઈએ છીએ અમે. હવે મકાન લે તો ગાંધીનગર બહુ જ જવું જો આ ભાઈ છે આઈટીમાં છે. હવે એ ભાઈને અમદાવાદથી ગાંધીનગરમાં શિફ્ટ થવું છે કારણ કે પહેલામાં મજા નથી આવતી એટલી બધી. વાપરવા ક્યાં પૈસા? પૈસા કમે અમારો ફોરેક્સ ડિપાર્ટમેન્ટનો માણસ ફૂલ પૈસા વાળી પાર્ટી. ફૂલ પૈસા વાળી પાર્ટી. તમારે કોઈને બ્રોકર તમારે કોઈને જમીન લેવી હોય ફ્લેટ બેટ લેવો હોય તો આ ભાઈ દલાલીનું કરે છે. હા, ડબ્બામાં ઉતરવું. ડબ્બામાં ઉતરવું. તો અહીં આવું. સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે એનો ટ્રેક સ્ટેશનથી આગળ છે. જો આ સ્ટેશન છે. હલો બે ગયો. અહીંથી જે ટોય ટ્રેન ઉપડે છે નીચેના સ્ટેશનથી લઈને અંદર માર્કેટ સુધીનું એ આ સ્ટેશન છે. તો હવે અહીંથી જે મેન પોઈન્ટ આપણે જે જવાનું છે ને એનો રસ્તો ડિફિકલ્ટ છે ને એ અહીંથી જ છે. બહુ ખરાબ રસ્તો છે. હિલ જેવું છે. ટ્રેકિંગ કરવાનું છે. તો બિના રહેજો આગળ વર્ગમાં. પબ્લિક બહુ આવે છે કારણ કે શનિવાર છે અત્યારે. તો ફોટો પાડે ચારે. હાડુભાઈ એવા છે. ફાટુભાઈ ફોટો પાડવો છે. ફોટા કરતા આમાં રહ્યો આમાં મજા આવશે. ના ફોટો પાડવો પડે ને. પાડવો પડે. નગર કે ક્યાં ગયા તા શું ખબર? હું નહીં તરસ લાગી ગઈ ભાઈ બધાને. પાણી તો પીવું પડે. પાણી ફરી જાય કેમ કે શરીરની મલિપા લોહી કરતા પાણીની ટકાવારી વધારે. હું વાત કરો બાપુ. શું વાત છે? ના હોય. આજે નવું જાણવા મળ્યું. ના હોય. 70% પાણીનો આપણા શરીરની અંદર મહત્વ છે. એ બાટલો ચડાઈ દે બાપુ. કેટલું કોઈ પણ પછી પાણીનો બાટલો. પાણી. જો આ માથેરીનો સ્ટેશનનો ગેટ છે. આ છે ને આ ગેટ જૂનો ગેટ છે. પહેલાં અહીંથી હતું. હવે અહીંથી આ ટ્રોય ટ્રેન અંદર જાય છે. આ ટ્રોય ટ્રેનનું પાર્કિંગ છે. અહીંથી સીધા તમે માર્કેટ તરફ જાઓ. અહીંથી 2 થી 2.5 કિલોમીટર જેવું થાય માર્કેટ. બરાબર. અને જ્યારે માથેરીથી નીચે આવે ને ત્યારે આ બાજુનો રોડ છે. અહીંથી તમે નીચેથી આવો. નીચેથી ઇકોમાં તમારે નેરલથી ઇકોમાં માથેરાન આવવાનું. ત્યાંથી સ્ટેશને ઉતરીને અહીંથી તમારે ટોય ટ્રેન કરવાની. અહીંથી પછી માર્કેટ. જો આ ટ્રેક છે. અહીંથી આપણે ચાલીને જવાનું છે ગણપતિની મૂર્તિ સુધી. ચાલો. કેમ મોટકા જો અહીંયા ફોટો સેક્શન હાલે છે. એકને લાઈટ વધારે લાગે છે, એકને વાળ લઈ મજા નથી આવતી. રેડી હો કમ્પ્લેટ. મસ્ત આવવું જોઈએ. ઘરે બાબુ પડતા નહીં હો. ફોટો સેક્શન પતેવું છે. અડધી કલાક કરી છે સમજો. અને વરસાદ ધીરો ધીરો ચાલુ થયો છે ને હવે જે કઈ મજા છે હાલવાની હવે જ છે. 8 વાગ્યા સુધી જમવા ન થવાનું પાછું આપણે હોટલે જમવા આવવાનું છે ને બપોરે. ચાલો બોમ્બે પહોંચી જવું ચાલતા. આપણે ગાંધીજીના 3 વાંદરા છે. એક મૂંગો છે, એક બેરો છે અને એક આંધળો છે. તમે સમજો છે ને બિચારાને બહુ આ લોકો હલવે છે અહીંયા સમજો. સાઈડમાં આવજો. જાઓ જલસા કરો બતાવો. આજે તમને આઝાદી મળી છે. જાઓ સીતારામ જાઓ. નજારો જોવો તમે. આ પાર્કિંગનો એરિયા છે. આ બધું પાર્કિંગ છે પાછળ જોઈ શકો છો. એ 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધો એ ઉભો રે. આમ જો એક તમને વ્યૂ બતાવું છું મસ્ત લોકેશન. તમે ખાલી જો મસ્ત આમ એકદમ આમ તમે જો સુકૂન છે. આ વસ્તુ જુઓ તમે ખાલી. અને આ ટ્રેક છે એકદમ મસ્ત. પહાડ છે પાછળ જો તમે ખાલી વ્યૂ એકદમ મસ્ત છે. લોકેશન કેમ છે હાટુભાઈ? મજા આવે છે? કેવો વ્યૂ કેવો છે ભાઈ? જોરદાર. ઓકે ને કઈ ઘટે નહીં. ઘટની પાલટી.
આ બાલટી અહીંથી આગળ જવાની મજા જ નથી આવતી કારણ કે તમે આમ વ્યૂ જો આમ જો જો અહીંયા પાણી પડે છે છે ને આ ટીપો ટીપો પાણી પડે છે પણ આ સ્ટોન જો તમે છે જો આમ જો બ્લેક સ્ટોન છે છે ને આ બ્લેક સ્ટોન છે આને માઇલિંગ કહેવાય માઇલિંગ માઇનિંગ અહીંયા કોણ માઇનિંગ કરવા આવે આ જે પાણી જે અમૃત છે અમૃત ગણાય આ જે પાણી જે જાય છે આ વિરાટ કોહલી ની બધા આવડું આ પાણી પીવે વિરાટ કોહલી બધા આવે છે ને હા અહીં ભરવા આવે ને હા 700 રૂપિયાનું લીટર એમ તમે વ્યૂ જોવો વાડે એમ થોડું પીવે ફિલ્ટર કરે આ વિરાટ કોહલી ને બધા આ પાણી પીવે હે તો ફિલ્ટર થાય આ કંપની લઈ જાય પાણી લ્યા કાંઈ ખોટું નથી કહેતો પાણી એકદમ ચોખ્ખું છે આમ જો જાવ એવું છો પગ બહુ બગડી ગયા હતા ભાઈ. બહુ ચેકિંગ કર્યું છે તો આ વસ્તુ જે ચપ્પલ તમે જે જોઈ રહ્યા છો આ જે લાલ માટી છે અહીંની આ લાલ માટી કહેવાય બરોબર છે હા આ વસ્તુ જાય નહીં આ વસ્તુ એના માટે દવા પડે એમ પાણી એકદમ મસ્ત ચોખ્ખું હતું મજા આવી ગઈ હવે પાછા બધા ફ્રેશ થઈ ગયા છે ફોટાનું સેક્શન એટલે પતતું જ નથી કોઈને ના પણ ઘોડા જગ્યા જઈએ ફોટા ચેકિંગ ક્યાંથી પતે અહીંયા પણ આ વ્યૂ જો હવે જો વિવેક ને આવું ભાઈ આપણે જે મૂર્તિની વાત કરતા ને મૂર્તિ જો મૂર્તિ અહીંયા રહી સામે દેખાય જો આ મૂર્તિ છે બહુ પહાડોની વચ્ચે મોટી છે ત્યાં સુધી જવાનું છે જો આપણે હવે પહોંચી ગયા છીએ ગણપતિની જે કીધું તમને તો છે? આવી જ ગયું છે હવે અહીંથી બસ ખાલી થોડુંક એવું નીચે ઉતરવાનું છે મૂર્તિ છે પહાડની વચ્ચે આમ જો બહુ મોટી મૂર્તિ છે હમણાં તમને નજીક જઈને બતાવું અને બીજું કેવું છે અહીંયા જે લોકો આવે ને કંઈ કેમ કે હા મારું બનાસકાંઠા જય હો ગણપતિ બાપા જો તમને વ્યૂ બતાવું પાછળ વરસાદ પડે એવું લાગે છે અને વરસાદ છે હોતે હવે તમને વ્યૂ બતાવું જો સામે નીચે દેખાય ને ટ્રેકિંગ વાળા છે તમે ખાલી વ્યૂ જુઓ હા વરસાદ ચાલુ છે હો આમ સામે છે ને બધે સાપુતારામાં નો આવે આ વસ્તુ નો આવે પણ એવું નથી આ જો આ સામેનો ડુંગરો જોવો છો સામે બાજુ બાજુ જો હવે અહીંથી છે ને નીચે ઉતરવાનું છે અહીંયા ટ્રેક કરવાનું છે નોર્મલ દાદર છે અને બાકી જો આ ભાઈ નીચેથી આવે છે ને ત્યાંથી આ રસ્તો જાય છે આપણે પેલા હનુમાન દાદાનું તમને મંદિર કીધું ને ત્યાં આ ગણપતિનું તમને જે મંદિર કીધું ને ત્યાં આ રસ્તો જાય છે હવે અહીંથી આમ આ રીતે વોકિંગ કરીને જવાનું છે ચાલો આ વ્યૂ છે આખો ટ્રેક હાલો વ્યૂ જો મસ્ત છે એકદમ ચાલો તમને મંદિરે લઈ જાય ચાલો
આ છે પેલું ગણપતિ દાદાનું જે મંદિરની વાત કરી એવી ગયું. હવે તમે અહીંનો આખો વ્યૂ જો આ બાજુ જો 360 કરો. અને આવ્યા છીએ આપણે પહેલી પરથી ત્યાં જે વાદળા જે દેખાય છે ને આપણે એ બાજુથી અહીંયા આવ્યા છીએ. આખું આ બધું ટ્રેકિંગ કરતા કરતા આવ્યા છીએ. આ બધો વ્યૂ જોવા જેવો છે ખરેખર. એક વખત આવો ને ત્યારે આ પ્લેસ ઉપર જરૂર આવો કારણ કે તમે આ વ્યૂ જુઓ. બધી કોર નકરી ખીણ જ છે, વચ્ચે આ મંદિર છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આપણે તો ત્યાં મોટા મોટા મંદિર બની જાય પણ આ મૂર્તિ અહીંયા કઈ રીતે બનાવી છે તમે વિચાર કરો આટલી ઊંચાઈ ઉપર. બેસ્ટ મુમેન્ટ છે. ખાલી તમે આમ જો વ્યૂ જો, ખાલી વ્યૂ જો, એકદમ નેચરલ મુમેન્ટ. આમ મજા જેવી આવે છે ને વાત પૂછો. આવી જાઓ, આવી જાય. હાલો ગમતો ખાવાની મજા કંઈક અલગ છે. ટ્રેન નહીં આવે છે જો ઉપર હિલ ઉપર મેગી ખાવાની મજા કંઈક અલગ છે. આવો ને ત્યારે મેગી ખાવાની અહીંયા. જો પહોંચતા પહોંચતા છેલ્લે પછી એની થોડીક જ નાખી ઓછી તો કોઈ જતું રહે. વડાપાવ ખાઈએ છીએ. એકલા ક્યાં અહીંયા અમદાવાદથી સબસ્ક્રાઈબર મળી ગયા છે નવા આપને. જો 2 ડોડા બફાનું કામ કરે છે, આ ખાવાનું કામ કરે છે. કેવી મજા આવે છે અખિલભાઈ? બહુ મજા આવે. મજા આવે છે ને ટ્રેકિંગમાં? બહુ જ મજા આવી. અખિલ આટા આવી રહ્યા હમણાં જો હાંજે. હે એના આટા આવી રહ્યા હમણાં હાંજે. જો આ કેટલું ફટાફટ બફાઈ ગયો એનો. રિટર્ન થઈએ છીએ. બહુ આઘું છે આ માનવાનું પૈસા. આમ જો થાકી ગયા છે. ઉપર બધું પાછળનું વાતાવરણ જો તમે વાદળો. છે ને અડી અડીને જાય છે વાદળો. હવે આ લગભગ અમે જે ટ્રેક કર્યો છે ને એ સમથિંગ સવારના 9:30 વાગે નીકળ્યા હતા. 9:30 જેવું થયું છે સમથિંગ. આ ટ્રેક હજી 2 વાગ્યા છે. હજી અમે રિટર્ન હવે જઈએ છીએ. જમવાનું તો અત્યારે બપોરનું સ્કીપ કર્યું છે. લગભગ 18 કિલોમીટર છે આવવા જવાનું છે ને. 18 થી 20 કિલોમીટર જેવું થાય છે પણ વસ્તુ જે ત્યાં હતી જોવાની એક નંબર છે. મજા આવી. થાકી ગયા છીએ પણ તોય મજા હજી આવે છે કારણ કે હજી વાતાવરણમાં એવું છે ને મસ્ત. હવે એ 20-22 કિલોમીટરનો રોડ કાપીને ફાઇનલી પહોંચ્યા છીએ જમવા. પલ્લી ગયા છીએ વચ્ચે. આવે છે હવે જમવાનું ધીરે ધીરે. થેન્ક યુ વાટ જોઈ એના માટે. મોટું થઈ ગયું છે એટલે ચાલો. શું છે કાકા જમવામાં? આ શું છે?
થોડા થોડા દે ના દહીં ભલે દહીં ભલે થોડા થાય વાહ એક જ ચમચ આ થોડુંક મીઠું અને મરચું દહીં ભલ્લા બરોબર ને જમવાનું એક નંબર છે મજા આવે એવું છે લેટ થઈ ગયું કાકા તો વાત જોઈ છે અમારી ચાલો આવી જાય ને પછી ઉતારો મસ્ત આમ બધું ये चाचा हम लोग को खाना खिला रहे हैं अभी 3:30 बजे सबसे अच्छा इधर का सर्विस है प्रीति होटल है माथेरन प्रीति होटल का है गर्मा गर्म इन लोगों को खाना खिलाया है